તો સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને વાસણા બેરેજમાંથી પાણી છોડવામાં આવી રહ્યું હોવાથી તારાપુર તાલુકાના 11 ગામો અને ખંભાત તાલુકાના 2 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। આ પાણીના પ્રવાહને કારણે નદીના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સંભાવના ઊભી થઈ છે, જેના લીધે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આ ગામોના રહીશોને સાવચેત રહેવા અને સલામત સ્થળે ખસી જવા માટે સૂચના આપવામાં આવી છે। કાલનું પાણી છોડ્યું છે તો અહીંયા આજુબાજુના રીંજાના આજુબાજુના ગામડામાં પાણી વચ્ચે આજે તો આજે 30% પાણી નુકસાન થઈ ગયું છે। કાલ્યું છોડ્યું ને એ પાણીનું 30% પાણી નુકસાન થઈ ગયું છે અને આ આજુબાજુના ગામડા રીંજા, પચેગામ, ફતેપુરા, યાદલપરા, નભોઈ, ડુઘારી, ખડા, કડોદરા જેવા ગામડામાં પાણી અત્યારે 30% ફરી કાલના જે કાલે પાણી છોડ્યું હતું એના લીધે અમારા ગામને 50% જમીનમાં નુકસાન થઈ ગયેલું છે અને હવે પછી આથી લેવર વધે તો ગામની 100% નુકસાની જાય। ગામમાં નીચાણવાળા એવા વિસ્તારો ખરા કે જેની અંદરથી લોકોને સ્થળાંતર કરાવ્યું હોય એવું કંઈ? ના, અત્યાર સુધી તો કોઈ નથી, પણ હવે જો પાણી વધારે આવે તો કરાવવું।